વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયની અંદર ગદ્ય 12 કિંતુ કુટિલતા જેના વિશે આપણે અભ્યાસ કરીશું। આગળના પહેલા પીરિયડની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ, એનું શીર્ષક વિશે આપણે વિસ્તૃત જોયું, અભિયોગ એટલે કે દાવો અને ખટલો કે કેસ વિશે માહિતી પ્રાપ્ત કરી। બીજા પીરિયડની અંદર અધિકાર ભોગતા એટલે કે અધિકાર છે થી ભોગવાયેલી જમીન એના વિશે માહિતી પ્રાપ્ત કરી અને અનુવાદ છે આપણે શીખ્યા। છેલ્લે આપણે જોયું હતું કે જ્યારે લેખક છે પોતાનું પુસ્તક છે એ પ્રકાશિત કરે છે, નેતા મહોદયને બતાવવા માટે જાય છે। નેતા મહોદયને પણ ખૂબ પુસ્તક ગમે છે, લેખકને પણ આશા જાગે છે કે આ પુસ્તક ખરેખર નેતા મહોદયને ગમશે જ, એવી આશાથી એ પોતે અંદરથી ખૂબ જ ખુશ હતા। લેખકનું પુસ્તક છે નેતા મહોદય હાથમાં લઈ અને એ પુસ્તકની જે છાપકામ, બાંધણી, વિષય વસ્તુ જોઈને ખુશ થાય છે, પણ છેલ્લે પોતે કહે છે કે જો આ પુસ્તક સંસ્કૃત ભાષાની અંદર ન લખાયું હોત અને હિન્દી ભાષામાં લખાયું હોત તો ખૂબ જ સારું રહેત। એમ બોલતાની સાથે જ જે લેખક છે એના બધી જ આશાઓ છે એની ઉપર શું ફરી વળે છે? પાણી ફરી વળે છે અને પોતે નિરાશ થઈને ઘર તરફ પાછા વાળે છે, એટલે કે ઘર તરફ આવે છે ને શું કહે છે? અહમ સ ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ, એટલે કે શું કહે છે? અહમ હું સ ઉત્સાહ સાથે નેતા મહોદયના ઘરેથી, ગૃહમ એટલે ઘરેથી, પ્રત્યગચ્છમ એટલે પાછો આવ્યો। શું કીધું કે ઘરે પાછો વળતા જ, એટલે કે હું લેખક પાસેથી, લેખક છે એ નેતા મહોદયના ઘરેથી શું કરે છે? પાછા આવે છે। ક્ષણ દ્વય અંતરમ એવમ નેતૃ મહોદય સાક્ષારમ સંજાતઃ, શું કરે છે કે તે 2-3 મિનિટમાં જ લેખક છે એની સામે જે નેતા મહોદય છે પાછા આવે છે, એની બધી પુસ્તકની વાત કરે છે નેતા મહોદય અને સંસ્કૃત ભાષામાં લખવાની શું કરે છે પોતે કે હિન્દી ભાષામાં લખાયું હોત તો વધારે સારું થાત। આમ નિરાશાની સાથે લેખક છે એ પાછા આવે છે, એટલે કે ગૃહમ પ્રતિ નિવર્તમાન અહમ સમસ્તે અપી રાજમાર્ગે કિંતુ કૃતાયાહ મર્મવેધક શિક્ષાયાહ ઉપરી ચિંતામગ્નમ કર્ણમ અમર્દયમ, કે ઘરે પાછા વળતા, ગૃહમ પ્રતિ નિવર્તમાન ઘરે પાછા વળતા, અહમ હું, સમસ્તે અપી રાજમાર્ગે સમસ્ત એટલે કે આખા રાજમાર્ગમાં, કિંતુ કૃતાયાહ કિંતુ શબ્દ વડે, મર્મવેધક શિક્ષાયાહ એટલે કે મર્મવેધક શિક્ષણ ઉપર, ચિંતામગ્ન ચિંતામાં ડૂબેલો, કર્ણમ અમર્દય હું કાન છે ને આંબળવા લાગ્યો। કાન આંબળવો એટલે કાનને ચોળવો, કે પોતે વિચારે છે કે મારા જીવનમાં આવું કેમ બન્યું। અનેન કિંતુના મહ્યમ યા શિક્ષા દત્તા તામ યદિ અહમ અનુસરામી તર્હિ કદાચિત અપી સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પાર્યામી। આ કિંતુના એટલે કે આ કિંતુ એમ, મહ્યમ મને, યા શિક્ષામ જે શિક્ષા દત્તામ આપી કે જે બોધ આપ્યો, તામ એટલે તેને, યદિ અહમ અનુસારી તેને જો હું અનુસરું તો, કદાચિત અપી ક્યારે, સંસ્કૃત ભાષાયામ સંસ્કૃત ભાષામાં, પુસ્તક લેખનમ એટલે કે પુસ્તક લેખન, કર્તુમ ન પાર્યામી એટલે ક્યારે કરી ના શકું, કે જો હું આ કિંતુ રૂપી શબ્દને એટલે કે કિંતુ શબ્દથી જે મને શિક્ષા મળી છે તેને જો હું અનુસરું તો ક્યારેય હું સંસ્કૃત ભાષામાં પુસ્તક લખી ના શકું। કદાચિત અયમ ક્રૂરઃ કિંતુ શબ્દઃ મુખસ્ય કેવલમ અપી અવરોધયતિ, ક્યારેક આ ક્રૂર કિંતુ રૂપી શબ્દ છે એ મુખના કોડિયાને, મુખસ્ય કવલામ અપી એટલે મુખના કોડિયાને, અવરોધયતિ એટલે કે અવરોધે છે।
એકદા અહમ રુગ્ણ અભવત. એક દિવસ હું રુગ્ણ અભવમત એટલે શું થયું? એ બીમાર પડ્યા. રુગ્ણ એટલે કે બીમાર પડ્યા. વૈદ્ય મહોદયસ્ય કૃપયા બહુ કાલાંતરમ સ્વસ્થ સંજાતઃ. વૈદ્ય મહોદયસ્ય એટલે કે વૈદ્ય મહાશય, વૈદ્ય એટલે ડૉક્ટર, કે વૈદ્ય મહાશયની કૃપાથી બહુ કાલાંતરમ ઘણા સમય પછી હું શું થઈ ગયો? સ્વસ્થ થઈ ગયો અથવા સાજો થઈ ગયો. મારી બીમારી દૂર જતી રહી. અસ્મિન સમયે મિત્ર ગોષ્ઠયા નિમંત્રણ પ્રાપ્તમ. આ જ સમયે મિત્ર ગોષ્ઠયા એટલે કે મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું. મિત્ર ગોષ્ઠ એટલે મિત્રને મળવાનું નિમંત્રણ એને પ્રાપ્ત થાય છે. ભોજ ગોષ્ઠયામ ગમનામ અર્થમ મમ અપી ઈચ્છા સંજાતા, કે ભોજન સમારંભમાં ગમનમ જવાનું મમ અપી મને પણ ઈચ્છા સંજાતા ઈચ્છા થઈ. કોને થાય છે? લેખકને. કેવી પરિસ્થિતિ છે? પોતે બીમાર થાય છે અને ઘણા સમય પછી એ સ્વસ્થ થાય છે. એવા સમયે એને મિત્રોને શું મળે છે? મિત્રોને એકબીજાને મળવાનું આમંત્રણ અને ભોજનમાં જવાનું પણ આમંત્રણ. અને એવા સમયે લેખક પોતે બીમાર હોવા છતાં એને પણ શું થઈ જાય છે? ઈચ્છા. અહમ આતુરાલયમ અગચ્છમ. હું ક્યાં આવ્યા? આતુરાલયમ એટલે કે હું દવાખાને એટલે કે રુગ્ણાલયે. બીજો સમાનાર્થી શબ્દ છે રુગ્ણાલયે એટલે દવાખાને હું આવ્યો. તત્ર ગત્વા વૈદ્યમ અવોચત કિમ અહમ ભોજમ ગોષ્ઠ્યામ ગંતુમ સમર્થમ અસ્મિ. તત્ર ગત્વા ત્યાં જઈને વૈદ્યમ અવોચમ એટલે કે મેં ડૉક્ટરને કહ્યું. શું કહે છે? કે કિમ અહમ શું હું ભોજન ગોષ્ઠ્યામ એટલે કે ભોજન સમારંભમાં ગંતુમ સમર્થમ અસ્મિ એટલે કે જઈ શકું. ઉત્તરમ અલભ્યત. જો ડૉક્ટર ખૂબ જ સરસ જવાબ આપશે કે ગંતુમ અર્હમ ભવાન, કે ડૉક્ટર શું જવાબ આપે છે? કે ઉત્તર મળ્યો, તમે જઈ શકો છો. ગંતુમ અર્હતિ ભવાન, તમે જઈ શકો છો. કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ. એટલે કે ભારે પદાર્થોનું, જે ગરિષ્ઠ એટલે ભારે, ભારે પદાર્થો એટલે કે શું પદાર્થો ભારે? કે જે ગળ્યા પદાર્થો છે તે. પરંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની શું છે? એને મનાય, નિષેધ કરવામાં આવ્યો. વૈધસ્ય વચનાની શ્રુત્વા ભોજન ગોષ્ઠ્યામ ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયામ તું અત્રેવ સમાપ્તા. એટલે કે વૈદ્યના વચન સાંભળીને ભોજન ગોષ્ઠ્યામ ભોજન સમારંભમાં ગમનસ્ય જવાની ઈચ્છા અર્ધમાત્રામાં તું અત્રેવ સમાપ્ત અર્ધમાત્રામાં જ સમાપ્ત થઈ ગઈ. તથાપિ અહમ ભોજન ગોષ્ઠ્યામ અગચ્છમ, છતાં પણ હું ભોજન સમારંભમાં અગચ્છમ એટલે ગયો. અત્ર વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ મમ કંઠનલિકાયામ સંલગ્ન આસીત. અત્ર એટલે અહીં. શું કરશે? કે પોતે ભોજન સમારંભમાં ના પાડે છે છતાંય જાય છે. એટલે હવે છે એને પોતાને અંદરથી છે દુઃખ લાગે છે. એટલે કે છે અત્ર વૈદ્ય મહોદયસ્ય. અત્ર એટલે અહીં. ડૉક્ટરે જે વૈદ્ય મહોદયનો કિંતુ રૂપી શબ્દ છે એ ક્યાં રહી જાય છે? મમ કંઠનલિકા મારા ગળાની નળીમાં જ સંલગ્ન એટલે કે ચોટેલો હતો. ભોજન સમારંભમાં યમ યમ પદાર્થ મમ પશ્યામી. ભોજન સમારંભમાં જે પદાર્થ હું જોઉં છું સ પદાર્થ સહ તે પદાર્થ ગરિષ્ઠ એવ. એટલે શું કરે છે? ગરિષ્ઠ એટલે વાનગીઓ. કે જે પદાર્થો એટલે કે વાનગીને જોવામાં આવે છે તે વાનગીઓ એવત ઇતિ પ્રતિ અર્ભવર્તી સ્મ. એટલે કે તે બધી જ શું હતી? મને પચવાની અંદર ભારે હતી. અતઃ ભોજનમ વિનેવ મમ ભોજ સમાપ્ત અભવત. અને શું થઈ ગયું છે? કે તેથી તેથી ભોજન વિના જ મારું ભોજન છે એટલે કે મારું જમવાનું છે સમાપ્તમ એટલે કે પૂરું થઈ ગયું.
આદ્રાણે અર્ધભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અહમ ભોજન ગોષ્ઠ્યામ, કે આર્ધેણ અર્ધભોજન માત્રામાં આ ન્યાયે, ક્યાં ન્યાયે, કે આદ્રાણે અર્ધભોજનમ, આ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ શું કરે છે એને માની લે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ શબ્દને સમજી લઈએ કે આદ્રાણે અર્ધભોજનમ શું છે શબ્દ, કે સૂંઘવા માત્રથી જે અડધું ભોજન છે પૂરું થઈ જાય છે એ એક પ્રકારનો કલ્પિત ન્યાય છે. અને આ ન્યાયે કેટલાક વ્યવહારો છે એ અનુભવ ઉપરથી ઘડાયેલા છે, અને આ કલ્પિત ન્યાય પણ આવા જ કોઈ વ્યવહારે ના આધારે ઘડાયો હશે. અહીંયા લેખક છે એ ભોજન સમારંભમાં હાજર છે, વિવિધ વાનગીઓ પીરસાઈ રહી છે. લેખક છે એ બધી વાનગીઓને એક એક નકારવા લાગે છે, કારણ કે એ ખાઈ શકતા નથી. કારણ કે ડૉક્ટરે એને શું કરી હતી, મનાઈ. શા માટે મનાઈ કરી હતી, કે પચવામાં એ ભારે હતી. અને આને કારણે લેખક છે માત્ર સોડમ એટલે કે સુગંધથી લઈને, આદ્રાણે સુગંધથી લઈને જ પોતાના મનને મનાવી લે છે. સ્વાભાવિક છે કે ભોજનની જુદી જુદી વાનગીઓ છે એ સુગંધ માત્રનો આસ્વાદ પૂર્ણ ભોજન બની શકે જ નહીં. એટલે લેખક છે ભોજનની સુગંધને અડધું ભોજન માની લેવાની શું કરે છે, અહીંયા વાત કરે છે. એવમ જીવને અનેક વારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમ્મુખમ ઉપસ્થિતા ભવતી. અને આમ જીવનમાં, એવમ જીવને આમ જીવનમાં અનેક વાર અસ્ય એટલે કે આ, કિંતુ રૂપી શબ્દસ્ય એટલે કે કિંતુ રૂપી શબ્દ છે કેવી રીતે સામે આવે છે, શત્રુતા એટલે કે શત્રુતા બની અને સમ્મુખમ મારી સામે શું થાય છે, ઉપસ્થિત થાય છે. બહુવારમ દ્રષ્ટવાનસ્મિ યત કાર્ય સર્વથા સંપદ્યતે સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી યથેવ સફલતાયાઃ મૂર્તિઃ સમ્મુખમ આગચ્છતિ તથેવ ક્રૂરઃ અયમ કિંતુ મધ્યે પ્રવિશ્ય સર્વ કાર્યમ વિનાશયતિ. જો બાળકો કેટલું લાંબુ વાક્ય છે આ, હે, કે બહુવારમ દ્રષ્ટ વાનિસ્મયતિ એટલે કે શું કે છે અહીંયા, કે ઘણીવાર મેં જોયું છે કે યત કાર્યમ જે કાર્ય સર્વથા સંજ એટલે કે બધી રીતે તૈયાર થયેલું હોય, એટલે કે બધી રીતે પૂર્ણ હોય, સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી બધા જ પ્રકારની સિદ્ધિ હાથગત હોય, યથેવ સફળતાયા મૂર્તિ જેવી જ સફળતા છે, સફળતાની મૂર્તિ છે, સમ્મુખમ આગચ્છતિ મારા મુખ સામે આવે છે, તથેવ તેવો જ ક્રૂરઃ કિંતુ એટલે કે તેઓ જ આ ક્રૂર એવો આ કિંતુ શબ્દ છે એટલે કે મધ્ય પ્રવેશી વચ્ચે પ્રવેશીને સર્વ કાર્યમ વિનાશયતિ બધા જ કાર્યનો વિનાશ કરે છે. શું કીધું, કે ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય બધી પ્રકારે પૂર્ણ થયેલું હોય, સિદ્ધિ છે હાથગત હોય, સફળતાની મૂર્તિ છે મારી સમક્ષ આવેલી હોય, ત્યાં જ કિંતુ રૂપી શબ્દ છે એ પ્રવેશે છે અને મારા બધા જ કાર્યનો એ શું કરી નાખે છે, નષ્ટ કરી નાખે છે. મનુષ્ય જીવને કિંતુ ઇયમ કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે. મનુષ્યના જીવનમાં આ કિંતુ રૂપી શબ્દનું કુટિલતા એટલે કુટિલતાપણું મોટે ભાગે બધે જ એટલે કે સર્વત્ર વિરાજતે એટલે શોભે છે. બાળકો આપણે પણ આપણા જીવનની અંદર આમાંથી ખૂબ જ શીખવા મળે છે કે જીવનમાં ક્યારેય હતાશ ન થવું જોઈએ, નિરાશ ન થવું જોઈએ. સફળતા ક્યારેક થોડીક આગળ હશે તો થોડીક પાછળ હશે, પણ બીજાના કોઈના વિચારોને પણ આપણા જીવનમાં માન્ય ન રાખીને આપણા જીવન લક્ષ્ય ઉપર જ ચાલવું જોઈએ. જો લેખકે એવું માન્યું હોત તો પોતે ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવા માટે પ્રેરાયા જ ન હોત. વિદ્યાર્થી મિત્રો, નીચે સ્વાધ્યાય આપેલું છે કે સ્વાધ્યાયની અંદર પણ જે વિકલ્પ આપેલા છે, સંસ્કૃત ભાષાના પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના પ્રશ્ન છે અને વિવરણાત્મક નોંધ, કે જે આ ત્રણે ત્રણ શબ્દ વિશે આપણે વિસ્તૃત
માહિતી છે અનુવાદ કરતા હતા ત્યારે શીખી ગયા છીએ. અસ્તુ.